સીઆઈડી ક્રાઇમે અમદાવાદ અને સુરતમાં આંગડિયા પેઢીમાં દરોડા પાડ્યા છે. તપાસમાં 10 કરોડ રૂપિયા તેમજ 1 કિલો સોનું ઝડપાયું છે. સીઆઈડી ક્રાઇમની સાથે ઇન્કમટેક્સની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. બેનામી વ્યવહારો મળી આવતા સીઆઈડી ક્રાઇમ અને ઇન્કમટેક્સે તપાસ હાથ ધરી. સીજી રોડ પર આવેલ ઇસ્કોન સુપર આર્કેડ સુપર મોલમાં દરોડા પાડ્યા હતા. સુરતના ગોલ્ડ સુખ કોમ્પ્લેક્સમાં આવેલી 2 પેઢી ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા. એચએન અને પીએમ નામની આંગડિયા પેઢીઓમાં પણ તપાસ હાથ ધરાઈ છે. અલગ અલગ જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં પણ ગોલ્ડ સુખ કોમ્પ્લેક્સમાં આવેલી 2 પેઢી ઉપર દરોડા પાડવામાં આવ્યા. એચએન અને પીએમ નામની આંગડિયા પેઢીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સીઆઈડી ક્રાઇમ દ્વારા આ કાર્યવાહી સુરત અને અમદાવાદમાં આંગડિયા પેઢી પર કરવામાં આવી છે. તપાસમાં અત્યાર સુધી 10 કરોડ રૂપિયા અને 1 કિલો સોનું ઝડપાયું છે. વિગતો સાથે સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે. પાર્થ, સીઆઈડી ક્રાઇમે સુરત અને અમદાવાદમાં આંગડિયા પેઢીઓને ત્યાં દરોડા પાડ્યા, શું અપડેટ? હજી ચોક્કસથી ગઈકાલ બપોરથી જ અમદાવાદ અને સુરતની આંગડિયા પેઢી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. અચાનક સીઆઈડી ક્રાઇમ દ્વારા નાણાકીય વ્યવહારોને ધ્યાનમાં લઈને દરોડા પાડવામાં આવ્યા હતા. મહત્વની વાત કરવામાં આવે તો દિવસના અંતે 10 કરોડ રૂપિયાના રોકડા અને 1 કિલો જેટલું સોનું પણ સીઆઈડીની તપાસમાં સામે આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો બેનામી વ્યવહારોની તપાસમાં 10 કરોડ રૂપિયા જેવા રોકડ રકમ પણ છે. આ ઉપરાંત સોનું અને ચાંદી પણ મળી આવ્યા છે. ગોલ્ડ સુખ કોમ્પ્લેક્સમાં આવેલી પેઢીમાં પણ દરોડા પડ્યા હતા. જ્યારે સીજી રોડ ઉપર આવેલા ઇસ્કોન આર્કેડ મોલ અને સુપર મોલમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આમ દ્રષ્ટિ વધુ ટીમ દ્વારા અમદાવાદ અને સુરતમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતની જ અમદાવાદ અને સુરતની ઘટનાને પડતા રાજકોટમાં પણ પડ્યા હતા, પરંતુ ત્યાં દરોડા પડે તે પહેલા જ આંગડિયા પેઢી તાત્કાલિક ધોરણે બંધ કરીને નીકળી ગયા હતા. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો ત્રીજા દિવસે પણ આ દરોડા યથાવત રાખવામાં આવશે. જી બિલકુલ, આભાર જાણકારી આપવા બદલ.